હાંસોડ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઇલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે। અગાઉ 7 એપ્રિલે કામગીરી અટકાવ્યા બાદ પણ પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આજે 3 ગામના 100થી વધુ ખેડૂતોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। હું જીતેન્દ્ર પટેલ ઇલાવ ગામથી બોલું છું। અમારી અહીંયા જે વાડે ઘડીએ જે અમે અહીંયા ભેગા થઈએ છીએ, અમે એકદમ શાંતિપૂર્વક આ કાર્ય કરીએ છીએ। અમે અમારી જે માંગ જે કરેલી છે, જે હમણાં તમને આ બેનરમાં દેખાય છે, 14 કિલોમીટરના રેન્જના ગામડાઓમાં જ્યાં વાણિજ્ય જંત્રી ઊંચી હોય તેને ધ્યાનમાં લેવા, એના એ સબ્જેક્ટ માટે અહીંયા ભેગા થયા છે। 1 મહિના પહેલાં પણ અમે આગળ રજૂઆત કરેલી હતી, તેમ છતાં બી કોઈ એનું નિરાકરણ નથી આવ્યું। પરંતુ આગળ કલેક્ટર અને મામલતદાર કચેરીમાં બી અમે આ મિટિંગો કરી છે। તેના માટે જે કમિટી બનાવવાની તેના માટે બી એ લોકો તૈયાર નથી ને એ લોકો કામ ચાલુ કરીને મતલબ કે ખેડૂતોને પૂછતા બી નથી અને કોઈ પણ કાર્ય એ લોકોની મરજીથી જ કરે છે। અમારું કહેવાનું એમ છે, અમે 6 મહિના વર્ષ સુધી બી અમે લડવાના જ છે એના માટે, કારણ કે એ લોકો આજે આગળ પણ સંદીપભાઈએ કીધું તે પ્રમાણે એ લોકો 294 રૂપિયા અને જંત્રીની જે વાત કરે છે, ટી શર્ટ નથી આવતું સાહેબ। એના માટે અમે લડીએ છીએ કે અમને સારું વળતર મળે અને એના માટે અને ખૂબ જ આ કામ અમે ખૂબ જ શાંતિપૂર્વક કરીશું। આજે હું આ પાવર ગ્રીડ જે લાઇન જઈ રહી છે અને ખેડૂતો એનાથી અસરગ્રસ્ત છે, એ અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને હું અહીં આગળ સ્થળ ઉપર આજે આવ્યો છું અને ખેડૂતોની જે વાત છે એ મેં સાંભળી છે અને ખેડૂતોના જે પ્રશ્ન લઈને ચાલતા મિત્રો આ સરકારની જે નીતિ છે એ નીતિ વિષયક જે એમની પાસે પરિપત્રો છે, આધાર પુરાવા છે, એને પણ મેં વાત સાંભળી। તો આ ખેડૂતોને આ જે એમની જે પાવર ગ્રીડ લાઇન જઈ રહી છે, તો કંપની પાસેથી એમની માંગ છે કે અમને વાણિજ્ય હેતુના પ્રીમિયમ મુજબ અમને જંત્રી મુજબ એનું વળતર અમને મળવું જોઈએ અને એ એમની વાત સાચી છે, કારણ કે બાજુના નવસારી જિલ્લાની અંદર પણ ત્યાંના કલેક્ટરશ્રીએ પણ વાણિજ્ય હેતુનો ભાવ ગણીને જંત્રીના મુજબ એ ખેડૂતોને એમણે વળતર ચૂકવ્યું છે। તો આ ખેડૂતોની જે માંગ છે એ માંગ જોતાં મેં અત્યારે સ્થળ પરથી જ આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાત કરતાં એમણે મને કહ્યું છે કે મેં ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે અને એમને જે વાણિજ્ય હેતુસર જે કંઈ જંત્રી મુજબના ભાવો મળવા જોઈએ એના માટેની રજૂઆત કરી છે અને આવનાર દિવસોમાં એ મુજબ જ રજૂઆત કરી કલેક્ટરશ્રીને કે ઉર્જા પ્રધાનને કે મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરવાની એમણે ખાતરી આપી છે અને આ ખેડૂતોને પણ બાજુના જિલ્લાની જેમ નવસારી જિલ્લાની જેમ જ એમને જંત્રી વાણિજ્ય હેતુસરની જંત્રીના ભાવ મળે એવા હું પ્રયત્ન કરીશ, એમણે પણ ખાતરી અને બાંહેધરી આપી છે। તો આવનાર દિવસોની અંદર અમે બધા લોકો માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને અમે રજૂઆત કરવાના છે અને ગુજરાત સરકારની અંદર પણ રજૂઆત કરવાની છે। એમની સાથે અમારું પ્રતિનિધિત્વ આ ખેડૂતોનું પ્રતિનિધિત્વ સાથે રહી અમે એ રજૂઆત કરવા માટે જઈશું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે આપણા જ વિસ્તારના લોકલાડીલા મંત્રીશ્રી મંત્રીમંડળમાં હોય અને આ વિસ્તારના ખેડૂતોની સાથે અન્યાય ન થાય એ પણ જોશે એવી મને આ તબક્કે એમના પર વિશ્વાસ અને ભરોસો છે। અમે આજે ઇલાવ ગામ ખાતે બધા અસરગ્રસ્ત ખેડૂતો પાવર ગ્રીડ કંપનીના જે ટ્રાન્સમિશન લાઇન સ્થાપના થઈ રહેલી છે એના માટે બધા અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા છે। અમારી મુખ્ય અને ટૂંકમાં માંગણી એવી છે કે સરકારી પરિપત્રોમાં જે લખેલું છે અમે એની બહાર જઈને કે અમે એનું વધારાનું કંઈ માંગણી નથી કરી રહ્યા। સરકારી ધારાધોરણ જે પરિપત્રો સરકારે બહાર પાડેલા છે એટલી જ અમે માંગણી કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે સરકારી જે અધિકારીઓ છે એ પરિપત્રો અનુસંધાન પ્રમાણે અમને વળતર ચૂકવે। પણ અહીંયા અમને એવો અનુભવ થઈ રહ્યો છે કે જે પરિપત્રો છે એની પણ ઉપર જઈને સરકારી અધિકારીઓ જ્યારે અમને વળતર ના આપતા હોય તો અમારી પાસે હવે બીજો કામ રોકાવા સિવાય બીજો કોઈ ઓપ્શન બચતો નથી।